ગ્રાન્ટથી મળેલી જગ્યા હોય કે સરકારે કોઈને સાસણીમાં નવસાધ્ય કરવા માટે જમીન આપી હોય તો એને ગ્રાન્ટ કરેલી સ્વતંત્ર નામ પર ગ્રાન્ટ કરેલી મિલકત છે તો એની સ્વતંત્ર માલિકીની ગણાય। દાખલા તરીકે કોઈ સંસ્થાને આપી હોય, હોસ્પિટલ છે કે સ્કૂલ છે, કોઈ ફેક્ટરીને આપી હોય સરકારી જગ્યા, તો એ ગ્રાન્ટેડ મિલકત જે છે તે એ લોકોની સ્વતંત્ર માલિકી ગણાય। કોઈ એક પિતાને માત્ર એક સંતાન હોય અને એક સંતાનને જ્યારે જગ્યા મળે તો એની સ્વતંત્ર માલિકીની થઈ જાય। એના સિવાય એનું કોઈ બીજું વારસદાર ન હોય તો, જો કોઈ એના બીજા વારસદાર હોય, માતા છે, ભાઈ છે, બેન છે, તો એ વડીલોપાર્જિત અથવા તો સહિયારી માલિકીની થઈ જાય। પણ જ્યારે પિતાનો કોઈ એક જ સંતાન હોય અને એને જો એ જગ્યા મળે તો એ સ્વતંત્ર માલિકીની થઈ જાય।